આ મુસ્કાનના ચહેરા પર ન જતા આ મુસ્કાન લાગે તેવી સીધી છે નહીં. આ તો પ્રેમાળ પતિની નિર્દય હત્યારી છે. મેરઠમાં પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનારી તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હકીકતમાં પરણેલી મુસ્કાનને સાહિલ શુક્લા નામના યુવાન સાથે આડા સંબંધો હતા. આ માટે મુસ્કાન છૂટાછેડા આપવા માંગતી હતી, પરંતુ સૌરભ ત્યાર નહોતો. આથી તેને હત્યાનું કાવતરું ઘડીને તેને પતાવી નાખ્યો. હત્યા પહેલા બંનેએ સાથે મળીને સૌરભને ભોજનમાં શામક દવા આપી. જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે મુસ્કાને સાહિલનો હાથ પકડી લીધો અને ચિકન કાપવાના છરીથી સૌરભ પર હુમલો કરી નાખ્યો. હત્યા બાદ બંને લાશને ડ્રમમાં બંધ કરીને ઘરમાં છુપાવી દીધી. પછી બંને મનાલી, કસોલ અને શિમલા ફરવા ગયા, જ્યાં આશિક સાથે રંગીન રાતો માણી. અને મુસ્કાનને એવું લાગતું હતું કે તેણે પતિના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં સિમેન્ટથી પૂરી દીધા હોવાથી તેનો ભેદ હવે કોઈ નહીં પકડી શકે. પરંતુ મનાલીથી પાછા આવ્યા બાદ એક ભૂલ કરી બેઠી અને તેનું પાપ છતું થઈ ગયું. પતિ સૌરભની હત્યા બાદ મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવા માંગતી હતી, પરંતુ ઉપડ્યા નહીં. આથી તે તેની માતા પાસે ગઈ અને ત્યાં ગભરાટમાં તેને પતિની હત્યાનો ખુલાસો કરી દીધો. જમાઈને ખોફનાક રીતે મારીને પિયર આવેલી દીકરી પર જરાય દયા ન ખાતા માતા પિતાએ તેને પોલીસમાં પકડાવી દીધી અને પોલીસને વિનંતી પણ કરી છે કે તેને ફાંસી આપો, કારણ કે તે જીવવાને લાયક નથી.